નૈઋત્યના ચોમાસાની વાત કરવા જઈએ તો આમ તો 16 વર્ષના રેકોર્ડ મુજબ 2009ની અંદર ચોમાસું છે તે 23 મે 2009ના રોજ કેરળની અંદર પ્રવેશ કર્યું હતું. એટલે સૌથી વહેલું આવવાનું જે ચોમાસાનો રેકોર્ડ છે એ 2009નો જે છે એ કાયમ છે. એટલે કે 23 મેએ 2009માં ચોમાસું કેરળમાં પ્રવેશ કર્યું હતું. એ પછી આ વર્ષે એટલે કે 2025ની અંદર 24 તારીખના રોજ ચોમાસાનો પ્રવેશ છે એ કેરળમાં થઈ ચૂક્યો છે. સામાન્ય રીતે જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું છે તે 1 જૂને કેરળમાં પ્રવેશ કરતું હોય એના અનેક ક્રાઇટેરિયા છે. એ ક્રાઇટેરિયા ફૂલફિલ થાય એટલે કેન્દ્રીય હવામાન વિભાગ તરફથી કેરળમાં ચોમાસાની સત્તાવાર રીતે જાહેરાત થઈ જતી હોય છે. એવી રીતે આજે અનેક ક્રાઇટેરિયા ફૂલફિલ થયા છે ત્યારે કેન્દ્રીય હવામાન વિભાગ એટલે કે આપણી જે સરકારી સંસ્થા છે એના દ્વારા કેરળમાં ચોમાસું બેસી ગયું એની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. આજે 24 મે 2025ના રોજ કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ. શરૂઆત પણ ખૂબ સારી છે. ધમાકેદાર ચોમાસાની એન્ટ્રી છે એ કેરળની અંદર થઈ ચૂકી છે અને અત્યાર સુધી જોવા જઈએ તો 2025ની અંદર નૈઋત્યનું ચોમાસું છે એ સતત સમય કરતા વહેલું ચાલ્યું છે. સૌપ્રથમ ચોમાસું છે અંદમાન નિકોબાર ટાપુ અને જે બંગાળની ખાડીમાં પ્રવેશ કરતું હોય ત્યાં પણ સમય કરતા વહેલું ચોમાસું ચાલુ થયું હતું. ત્યારથી પછી અત્યારે આપણે શ્રીલંકાના ભાગો હોય અથવા તો જે કેરળ સુધીની વાત છે તો આપણો પડોશી દેશ શ્રીલંકા ઉપર પણ સમય કરતા ચોમાસું વહેલું આવ્યું અને હવે કેરળની અંદર પણ સમય કરતા 8 દિવસ ચોમાસાની શરૂઆત વહેલી થઈ ગઈ છે. એટલે સામાન્ય રીતે જોવા જઈએ તો ચોમાસાની શરૂઆત વહેલી થઈ. બંગાળની ખાડી હોય, અંદમાન નિકોબાર ટાપુના ભાગો હોય અથવા તો અરબ સાગર હોય, તમામ જે ભાગો છે એનું હવામાન છે એ સાનુકૂળ હતું, જેને કારણે ચોમાસું છે તે સમય કરતા સતત વહેલું ચાલ્યું અને ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. એટલે ચોમાસું કેરળમાં પહોંચી ગયું છે. હવે આના ઉપર નજર રહેશે કેમ કે સામાન્ય રીતે જોવા જઈએ તો જ્યારે પણ 1 જૂને ચોમાસું છે કેરળમાં પ્રવેશ કરે એના 15 દિવસ પછી ગુજરાતની અંદર ચોમાસાની શરૂઆત થતી હોય છે. ઘણી વખત એવું બને કે 15 દિવસ જે છે એમાં રેગ્યુલર શરૂઆત થઈ એટલે કે 15 જૂને શરૂઆત થઈ. ઘણી વખત 2-5 દિવસ વહેલું અથવા તો 2-5 દિવસ મોડી શરૂઆત પણ થતી હોય છે. હવે આપણે આગળ જોવાનું રહેશે કેમ કે ચોમાસું છે એ જરૂરી નથી કે કેરળની અંદર વહેલું પ્રવેશ કરે તો ગુજરાતની અંદર પણ વહેલું આવે. સામાન્ય રીતે ચોક્કસથી એટલું માની શકાય કે અંદમાન નિકોબાર ટાપુ ઉપર વહેલું આવ્યું, શ્રીલંકામાં વહેલું આવ્યું, કેરળમાં પણ વહેલું આવ્યું. આ જ ગતિથી આ જ પ્રકારનું એને યોગ્ય હવામાન મળશે તો વહેલું ચાલે. આ ચોક્કસ વાત છે. પણ અનેક વખત ભૂતકાળમાં એવા રેકોર્ડો છે કે કેરળની અંદર ચોમાસાની શરૂઆત વહેલી થઈ જાય પછી આગળ કર્ણાટક હોય, કોંકણ ગોવા હોય અથવા તો મહારાષ્ટ્ર સુધી ચોમાસું આવે અને ત્યાં આવીને યોગ્ય હવામાન ન મળે તો ચોમાસું નિષ્ક્રિય પણ થતું હોય છે. છેલ્લા 2 વર્ષના રેકોર્ડ જોવા જઈએ તો એમાં પણ અનેક વખત એવું બન્યું. આમ તો આપણા ગુજરાતની અંદર પણ મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ હતી. આપણે ચોમાસું છે તે વલસાડ, વાપી, નવસારી સુધી ચોમાસું પહોંચી ગયું હતું અને ત્યાં આવીને પણ અનેક વખત ચોમાસું નિષ્ક્રિય થયું છે. એટલે ઘણી વખત ચોમાસું છે વચ્ચે રોકાઈ જતું હોય. જ્યારે પણ મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાય એટલે કે ચોમાસું આગળ વધતું હોય અને ચોમાસું પછી યોગ્ય હવામાન ન મળે જેને કારણે નિષ્ક્રિય થઈએ, જેને આપણે મોન્સૂન બ્રેક કહીએ છીએ, આવી કન્ડિશન જ્યારે સર્જાય છે ત્યારે 8 થી લઈને 15 દિવસનો ગેપ પણ આવતો હોય છે. હવે આને જો યોગ્ય હવામાન મળશે તો જે રીતે કેરળમાં વહેલું પ્રવેશ કર્યું એવી રીતે ગુજરાતમાં વહેલું પ્રવેશ કરી શકે. પણ જો યોગ્ય હવામાન ન મળે તો વચ્ચે આપણે ચોમાસું નિષ્ક્રિય થઈ શકે છે. અત્યારે આપણે એવું અનુમાન છે કે કદાચ ગોવાથી લઈને મહારાષ્ટ્ર, મુંબઈ સુધીના વિસ્તારોની અંદર ચોમાસું આ વર્ષે પણ કદાચ નિષ્ક્રિય થઈ શકે, મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ શકે. જો કે એ શું થશે એ તો આગળ સમય આવતા ખ્યાલ આવશે. પણ અત્યારે આ વિડીયોની અંદર ખાસ જે માહિતી આપવાની હતી કે કેરળની અંદર ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે અને હવે ગુજરાત માટે પણ નૈઋત્યનું ચોમાસું છે તે હાથ વેતમાં છે. બધા ખેડૂત ભાઈઓ હવે આપણે ચોમાસું પાક વાવેતર કરવાની તૈયારી પણ કરવી જોઈએ કેમ કે ચોમાસાનો પ્રવેશ કેરળમાં થઈ ચૂક્યો છે. હવે આ કેરળની અંદર ચોમાસાનો પ્રવેશ થયો છે. સતત આના ઉપર અમે નજર રાખી રહ્યા છે. ચોમાસું ક્યાં પહોંચે, કેટલી ગતિથી આગળ વધે છે, કઈ જગ્યાએ નિષ્ક્રિય થાય છે, કઈ જગ્યાએ ધીમું પડે છે અથવા તો કઈ જગ્યાએ સંપૂર્ણ બ્રેક લાગે છે, આ તમામ માહિતી છે એ રેગ્યુલર અમે આપના સુધી પહોંચાડતા રહેશું. નૈઋત્યના ચોમાસાની વાત કરવા જઈએ તો આમ તો 16 વર્ષના રેકોર્ડ મુજબ 2009ની અંદર ચોમાસું છે તે 23 મે 2009ના રોજ કેરળની અંદર પ્રવેશ કર્યું હતું. એટલે સૌથી વહેલું આવવાનું જે ચોમાસાનો રેકોર્ડ છે એ 2009નો જે છે એ કાયમ છે. એટલે કે 23 મેએ 2009માં ચોમાસું કેરળમાં પ્રવેશ કર્યું હતું. એ પછી
આ વર્ષે એટલે કે 2025 ની અંદર 24 તારીખના રોજ ચોમાસાનો પ્રવેશ છે એ કેરળમાં થઈ ચૂક્યો છે. સામાન્ય રીતે જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું છે તે 1 જૂને કેરળમાં પ્રવેશ કરતું હોય એના અનેક ક્રાઇટેરિયા છે, એ ક્રાઇટેરિયા ફૂલફિલ થાય એટલે કેન્દ્રીય હવામાન વિભાગ તરફથી કેરળમાં ચોમાસાની સત્તાવાર રીતે જાહેરાત થઈ જતી હોય છે. એવી રીતે આજે અનેક ક્રાઇટેરિયા ફૂલફિલ થયા છે ત્યારે કેન્દ્રીય હવામાન વિભાગ એટલે કે આપણી જે સરકારી સંસ્થા છે એના દ્વારા કેરળમાં ચોમાસું બેસી ગયું એની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. આજે 24 મે 2025ના રોજ કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ. શરૂઆત પણ ખૂબ સારી છે. ધમાકેદાર ચોમાસાની એન્ટ્રી છે એ કેરળની અંદર થઈ ચૂકી છે અને અત્યાર સુધી જોવા જઈએ તો 2025ની અંદર નૈઋત્યનું ચોમાસું છે એ સતત સમય કરતા વહેલું ચાલ્યું છે. સૌપ્રથમ ચોમાસું છે અંદમાન નિકોબાર ટાપુ અને જે બંગાળની ખાડીમાં પ્રવેશ કરતું હોય ત્યાં પણ સમય કરતા વહેલું ચોમાસું ચાલુ થયું હતું. ત્યારથી પછી અત્યારે આપણે શ્રીલંકાના ભાગો હોય અથવા તો જે કેરળ સુધીની વાત છે તો આપણો પડોશી દેશ શ્રીલંકા ઉપર પણ સમય કરતા ચોમાસું વહેલું આવ્યું અને હવે કેરળની અંદર પણ સમય કરતા 8 દિવસ ચોમાસાની શરૂઆત વહેલી થઈ ગઈ છે. એટલે સામાન્ય રીતે જોવા જઈએ તો ચોમાસાની શરૂઆત વહેલી થઈ. બંગાળની ખાડી હોય, અંદમાન નિકોબાર ટાપુના ભાગો હોય અથવા તો અરબ સાગર હોય, તમામ જે ભાગો છે એનું હવામાન છે એ સાનુકૂળ હતું, જેને કારણે ચોમાસું છે તે સમય કરતા સતત વહેલું ચાલ્યું અને ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. એટલે ચોમાસું કેરળમાં પહોંચી ગયું છે. હવે આના ઉપર નજર રહેશે, કેમ કે સામાન્ય રીતે જોવા જઈએ તો જ્યારે પણ 1 જૂને ચોમાસું છે કેરળમાં પ્રવેશ કરે એના 15 દિવસ પછી ગુજરાતની અંદર ચોમાસાની શરૂઆત થતી હોય છે. ઘણી વખત એવું બને કે 15 દિવસ જે છે એમાં રેગ્યુલર શરૂઆત થઈ એટલે કે 15 જૂને શરૂઆત થઈ જાય. ઘણી વખત 2-5 દિવસ વહેલું અથવા તો 2-5 દિવસ મોડી શરૂઆત પણ થતી હોય છે. હવે આપણે આગળ જોવાનું રહેશે, કેમ કે ચોમાસું છે એ જરૂરી નથી કે કેરળની અંદર વહેલું પ્રવેશ કરે તો ગુજરાતની અંદર પણ વહેલું આવે. સામાન્ય રીતે ચોક્કસથી એટલું માની શકાય કે અંદમાન નિકોબાર ટાપુ ઉપર વહેલું આવ્યું, શ્રીલંકામાં વહેલું આવ્યું, કેરળમાં પણ વહેલું આવ્યું. આ જ ગતિથી આ જ પ્રકારનું એને યોગ્ય હવામાન મળશે તો વહેલું ચાલે, આ ચોક્કસ વાત છે. પણ અનેક વખત ભૂતકાળમાં એવા રેકોર્ડો છે કે કેરળની અંદર ચોમાસાની શરૂઆત વહેલી થઈ જાય પછી આગળ કર્ણાટક હોય, કોંકણ ગોવા હોય અથવા તો મહારાષ્ટ્ર સુધી ચોમાસું આવે અને ત્યાં આવીને યોગ્ય હવામાન ન મળે તો ચોમાસું નિષ્ક્રિય પણ થતું હોય છે. છેલ્લા 2 વર્ષના રેકોર્ડ જોવા જઈએ તો એમાં પણ અનેક વખત એવું બન્યું. આમ તો આપણા ગુજરાતની અંદર પણ મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ હતી. આપણે ચોમાસું છે તે વલસાડ, વાપી, નવસારી સુધી ચોમાસું પહોંચી ગયું હતું અને ત્યાં આવીને પણ અનેક વખત ચોમાસું નિષ્ક્રિય થયું છે. એટલે ઘણી વખત ચોમાસું છે વચ્ચે રોકાઈ જતું હોય. જ્યારે પણ મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાય એટલે કે ચોમાસું આગળ વધતું હોય અને ચોમાસું પછી યોગ્ય હવામાન ન મળે જેને કારણે નિષ્ક્રિય થઈએ, જેને આપણે મોન્સૂન બ્રેક કહીએ છીએ, આવી કન્ડિશન જ્યારે સર્જાય છે ત્યારે 8 થી લઈને 15 દિવસનો ગેપ પણ આવતો હોય છે. હવે આને જો યોગ્ય હવામાન મળશે તો જે રીતે કેરળમાં વહેલું પ્રવેશ કર્યું એવી રીતે ગુજરાતમાં વહેલું પ્રવેશ કરી શકે. પણ જો યોગ્ય હવામાન ન મળે તો વચ્ચે આપણે ચોમાસું નિષ્ક્રિય થઈ શકે છે. અત્યારે આપણે એવું અનુમાન છે કે કદાચ ગોવાથી લઈને મહારાષ્ટ્ર, મુંબઈ સુધીના વિસ્તારોની અંદર ચોમાસું આ વર્ષે પણ કદાચ નિષ્ક્રિય થઈ શકે, મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ શકે. જો કે એ શું થશે એ તો આગળ સમય આવતા ખ્યાલ આવશે. પણ અત્યારે આ વિડીયોની અંદર ખાસ જે માહિતી આપવાની હતી કે કેરળની અંદર ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે અને હવે ગુજરાત માટે પણ નૈઋત્યનું ચોમાસું છે તે હાથ વેતમાં છે. બધા ખેડૂત ભાઈઓ હવે આપણે ચોમાસું પાક વાવેતર કરવાની તૈયારી પણ કરવી જોઈએ, કેમ કે ચોમાસાનો પ્રવેશ કેરળમાં થઈ ચૂક્યો છે. હવે આ કેરળની અંદર ચોમાસાનો પ્રવેશ થયો છે, સતત આના ઉપર અમે નજર રાખી રહ્યા છે. ચોમાસું ક્યાં પહોંચે, કેટલી ગતિથી આગળ વધે છે, કઈ જગ્યાએ નિષ્ક્રિય થાય છે, કઈ જગ્યાએ ધીમું પડે છે અથવા તો કઈ જગ્યાએ સંપૂર્ણ બ્રેક લાગે છે, આ તમામ માહિતી છે એ રેગ્યુલર અમે આપના સુધી પહોંચાડતા રહેશું.